માતા બ્રહ્મચારિણી એ નવરાત્રિના બીજા નોરતે પૂજાતા માં દુર્ગાના 9 સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આથી તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું, જેનો અર્થ થાય છે તપસ્યાનું આચરણ કરનાર. પૌરાણિક કથા અને સ્વરૂપ. પૌરાણિક કથાઓ અનુસાર માતા બ્રહ્મચારિણીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની આ તપસ્યા એટલી કઠોર હતી કે તેઓ હજારો વર્ષ સુધી માત્ર ફૂલો અને ફળો પર જીવ્યા, અને ત્યારબાદ પરણો છોડીને માત્ર શિવનું નામ જપવા લાગ્યા. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા. માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ અત્યંત શાંત અને સૌમ્ય છે. તેમણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ છે. તેઓ પગપાળા ચાલે છે. મહત્વ. માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ભક્તોને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે. જે ભક્તો સાચા મનથી તેમની પૂજા કરે છે, તેમના જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને તેઓ સફળતા પ્રાપ્ત કરે છે. આ દેવી વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વના ગણાય છે, કારણ કે તેમની પૂજાથી જ્ઞાન અને એકાગ્રતા વધે છે. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરીને શ્રદ્ધાળુઓ તેમના જેવા સંયમી અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા લે છે.